નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગની અંદર. આપણે સ્વાધ્યાય 3.1 નો છઠ્ઠા દાખલાની અંદર પહોંચી ગયા છે. સુરેખ સમીકરણ 2x પ્લસ 3y માઇનસ 8 આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો. બરાબર, અહીં એક સમીકરણ પેલું સમીકરણ આપેલું છે અને બીજું સમીકરણ આપણને લખવાનું છે કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય. બરાબર, તો આપણે આ એક સમીકરણ તો આપેલું છે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. તો આની અંદર આપણે ત્રણ પ્રકારના જે આપેલા છે છેદતી રેખા, સમાંતર રેખા અને સમપાતી રેખા, આ ત્રણેયની શરતોનું પાલન કરે એવી રીતે આપણે આ બીજું સમીકરણ બનાવવાનું. બરાબર, એક સમીકરણ તો આપેલું જ છે ઓલરેડી. જો ચલો આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ લખીએ. ભાઈ બીજું સમીકરણની અંદર લખતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે છેદતી રેખાનું શું બને. તો છેદતી રેખા હોય તો એનું કન્ડિશન છે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. આવી રીતે હશે. બરાબર, તો a1 ના છેદમાં a2 નો જે જવાબ હોય એ b1 ના છેદમાં b2 નો જવાબ ન હોવો જોઈએ. એવી રીતે કરવાનું. એટલે કે a1 ના છેદમાં અહીંયા a1 2 છે તો a2 આપણે રાખીએ 2 ના ડબલ 4x. બરાબર, તો 2 ના છેદમાં 4 આવશે એટલે 1 ના છેદમાં 2 રહેશે. પ્લસ 3 ના છેદમાં કંઈ પણ આવશે ને, તો અહીંયા ધારો કે હું 3 ના ડબલ 6, 2 ના ડબલ 4 મૂકેલા છે તો અહીંયા 3 ના ડબલ 6 મૂકું તો પણ 1 ના છેદમાં 2 જવાબ બંને સરખા થશે. એટલા માટે આ બંનેનો ગુણોત્તર સરખો ન થાય એવું સમીકરણ અહીં બનાવવાનું છે. તો અહીંયા હું લખું એક્ઝામ્પલ તરીકે 9y, કોઈ પણ લખી શકાય. બરાબર ને, માઇનસ 4 બરાબર 0. આને કહી દઈએ સમીકરણ નંબર 1, સોરી સમીકરણ નંબર 2. હવે આની શરત ચેક કરીએ. a1 ના છેદમાં a2, a1 આપેલા છે 2 અને a2 આપેલા છે 4, તો 1/2 મળી ગયા. એવી રીતે b1 ના છેદમાં b2, b1 ની કિંમત આપેલી છે 3 અને b2 ની કિંમત આપેલી છે 9. તો અહીંયા છે 3 3 9 તો 1/3. બરાબર, બંને જવાબ કેવા એવા મિત્રો અલગ અલગ આવેલા છે એટલે આપણે આ શરતનું પાલન થાય છે. એવી રીતે સમાંતર રેખાની અંદર સમીકરણ લખીએ. એક સમીકરણ આપેલું છે 2x પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. આને કહીએ સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ આપણને લખવાનું છે. તો બીજું સમીકરણ લખતા પહેલા આપણને એની શરત, એની કન્ડિશન ખબર હોવી જોઈએ. તો ચાલો કન્ડિશન ચેક કરી લઈએ. તો સમાંતર રેખા હોય તો એની કન્ડિશન શું છે? તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. આવી કન્ડિશન થવી જોઈએ. ચાલો a1 ના છેદમાં a2, અહીંયા 2 છે, 2 ને હું ડબલ કરું એટલે 1/2 થશે, એટલે ડબલ કરેલા 2 ના 4x પ્લસ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 નો જવાબ સરખો જોઈએ છે. એટલા માટે અહીંયા પણ 1/2 થાય એવી રીતે તો 3 ના ડબલ કરી નાખું તો થશે 6y માઇનસ માઇનસ મૂકો, પ્લસ મૂકો, કોઈ પણ મૂકી શકાય. અને આ c1 ના છેદમાં c2 અલગ આવવો જોઈએ તો કોઈ પણ મૂકી શકો. ચાલો હું 10 મૂકી દઉં બરાબર 0. આ થઈ ગયું સમીકરણ નંબર 2. નામ આપી દઈએ. તો હવે શરત ચેક કરી લઈએ. a1 ના છેદમાં a2, a1 આવેલા છે 2 અને a2 ની કિંમત 4, તો 2 2 4 તો 1/2. અહીંયા b1 ના છેદમાં b2, b1 ની કિંમત આપેલી છે અહીંયા 3 અને b2 ની કિંમત છે 6, તો અહીંયા 1/2. આનો આન્સર એ 1/2 આવી ગયો. અને c1 ના છેદમાં c2, તો માઇનસ 8 ના છેદમાં 10, છેદ ઉડશે 4 2 8 અને 5 2 10, તો માઇનસ 4 ના છેદમાં 5. બરાબર, તો આ બંનેનો જવાબ સરખો મળ્યો. એ અને બી નો સરખો મળેલો છે, પણ સી નો જે ગુણોત્તર છે એ અલગ મળેલો છે. તો આ સમાંતર રેખાની કન્ડિશન છે એ પ્રમાણે આપણું સમીકરણ કેવા બંને સાચા છે. એવી રીતે ત્રીજાની અંદર કેવા સમીકરણ બનાવવાના છે? સમપાતી રેખાના. તો સમપાતી રેખામાં પેલા જે આપણને એક સમીકરણ તો રકમમાં આપેલું જ છે 2x
પ્લસ 3y માઇનસ 8 બરાબર 0. આને કહીએ સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ લખીએ. એની પહેલા આપણને સંપાતી રેખાની કન્ડિશન ખબર હોવી જોઈએ. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણેયના ગુણોત્તર, ત્રણેયના ભાગાકાર સરખા મળવા જોઈએ. બરાબર. ચલો, તો આમાં તો બધાના જવાબ સરખા જોઈએ, એટલે ફક્ત ડબલ કરતા જઈએ એટલે આપણને સમીકરણ ઇઝીલી મળી જશે. 2 ના ડબલ થશે 4x, 3y ના ડબલ થશે 6y માઇનસ 8 ના ડબલ થશે 16 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચેક કરી લઈએ. a1 ના છેદમાં a2, a1 ની કિંમત 2, a2 ની કિંમત 4, 1/2. એવી રીતે b1 ના છેદમાં b2, b1 ના 3, b2 ની કિંમત 6, તો 3 2 6 ઇઝ ઇક્વલ ટુ 1/2. એવી રીતે c ના છેદમાં c1 ની કિંમત -8 અને c2 ની કિંમત -16. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ત્રણેયના જવાબ એક જ સરખા છે, તો આ થઈ ગયો આપણને આન્સર. જો